એમાં આહિર સમાજના યુવાનોના ઘણાના ફોન આવ્યા, એ આપણા સમર્થનમાં છે કે ભાઈ કોઈ અસામાજિક તત્વો છે એનું કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર થયેલ હુમલામાં હનુમંત હોસ્પિટલ ખાતે મુલાકાતે પહોંચ્યા બ્રિજરાજ સોલંકી સમગ્ર ટીમ ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં કોળી સમાજ મહાઆંદોલન નીકળશે ચીમકી ઉચ્ચારી. ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી વીરમાન થતા કોળી સમાજ સંગઠન આવ્યા નવનીતભાઈના સમર્થનમાં. રિપોર્ટર વિજય બારૈયા, મહુવા. તમારા માધ્યમથી સમાજને સંદેશ આપવો હોય તો કયો એ પ્રમાણે. આપણને આજે માનો કે સરકારને ને આપણા આગેવાનોએ જે ટાઈમ આપ્યો છે, આ એસઆઈટીની રચના કરી છે, તો એ કેટલા ટાઈમમાં તપાસ કરશે. હવે તપાસમાં શું શું બારું હાલ આવે છે જોઈએ, પછી આગળની રણનીતિ સમાજ આપણે થઈને નક્કી કરશું. એટલે એવો કોઈ સમય આપ્યો નથી નહીં, જે એસઆઈટીમાં કોઈ એવો સમય આપ્યો નથી આપણને કે ભાઈ આટલા ટાઈમમાં તપાસ કરીશું કે એવું નહીં નથી. નહીં નહીં મને જાણવા નથી મળ્યું છે. બાકી તો આ તપાસ તો 1 વર્ષ સુધી ચાલતી છે. ટાઈમ લેવો જરૂરી એટલે કારણ કે આ બધું ઠંડુ પડી જાય, બધું થઈ જાય પછી કોઈ આનો મતલબ નથી. હા, એ તો છે. તો તમે આગેવાનોને રજૂઆત કરજો, માંગ કરજો કે આમાં ટાઈમ લિમિટ કેટલી આપે છે, શું આપે છે. અને એસઆઈટી એમ જોવા જઈએ તો આવા અનેક કેસોમાં રચવામાં આવી છે, પણ જેમ તમે કીધું એમ કે આ કેસમાં આખા ગુજરાતનો સમાજ છે એ એક થયો છે. આપણો સમાજ તો એક થયો છે, 18 વર્ષનો આપણે બધાનો સાથ છે. આપણને બધાની લાગણી એવી છે કે ભાઈ નવનીતભાઈ ના, આપણી લડાઈ કોઈ એક સમાજ ઉપર નથી. આપણી લડાઈ જે આ જે વ્યક્તિગત છે, અસામાજિક તત્વો સામે છે. હા, કે કોઈ આહિર સમાજ જોડે આપણે કોઈ નથી. આપણી જોડે જે માણસે કર્યું એની હારે જ. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે પણ ધ્યાન રાખવાનું કે બે સમાજ અંદરો અંદર સામાસામી ન આવે. બરોબર, આ લડાઈ છે કોઈ સમાજની લડાઈ, ખોટી કોઈ સમાજની. હું રિક્વેસ્ટ કરું છું. બરોબર, એટલે આપણે ધ્યાન રાખવાનું છે. 18 વર્ષના લોકોના મને ફોન આવ્યા નવનીતભાઈ, એમાં આહિર સમાજના યુવાનોના ઘણાના ફોન આવ્યા, એ આપણા સમર્થનમાં છે કે ભાઈ કોઈ અસામાજિક તત્વો છે એનું કોઈ સમાજ, જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. બરોબર, તો આપણે ચોક્કસથી બધા સાથે મળીને હવે નવનીતભાઈને આરામ કરવા દેશું. એમને શ્વાસની તકલીફ છે. બાકી કઈ નવનીતભાઈ હોય તો કયો, કઈ એવું કઈ અમે તમારી સાથે છીએ. બરોબર, એમ તો આખું ગુજરાત તમારી સાથે છે. અને તાળાલાથી લઈને બનાસકાંઠાથી લઈને સુરતથી લઈને બધા જ લોકો. અને આ તકે આપણે આપણા રાજકીય નેતાઓનો પણ આભાર એટલા માટે માનવો પડે કારણ કે એકતાના દર્શન કરાવ્યા છે. તમને ન્યાય અપાવવા માટે બધા લોકો એક થયા છે, ભેગા થયા છે. નવનીતભાઈની જો મંજૂરી હોય તો પછી આપણે જે ગુજરાત લેવલે જન્મ જયંતિ ઉજવીએ છીએ એ બગદાણામાં ઉજવીએ. એ વિચારી લે પછી વિચારી લે. એટલે મારું કહેવાનું એમ હતું કે આપણે સરકારને 10 દિવસ તમે કહો તો જ સરકારને 10 દિવસનો ટાઈમ આપીએ. એટલે જે 14 જાન્યુઆરીએ માંધાતા મહારાજની જે જન્મ જયંતિ આવે છે એ આખા સમગ્ર ગુજરાતની અંદર મનાવવામાં આવે છે. તો આ વખતે તમારા સમર્થનમાં, તમારા ન્યાય માટે આવું કાંઈ આયોજન કરવું હોય તો તમે વિચારીને કહેજો. અમે બધા તૈયાર છીએ. બરોબર, તમારા ન્યાય માટે અમે બધા તૈયાર છીએ. તમારી રાહ જોઈએ છીએ. તમે શું કહો છો, આગળ શું કહો છો. બરોબર, રાજુભાઈ તો આવી ગયા ને? આવી ગયા. એટલે તમે મૂંઝાતા નહીં. મૂંઝાવાનું હોય, સમાજ આપણી હારે છે, સમાજ તમારી હારવાર છે. બરોબર, અને ઘણા બધા હું ખાસ કરીને આપણા સમાજને એ કહેવા માંગુ છું, કોઈની ટીકા ટિપ્પણી ખોટી આપણે કરવી નહીં. બરોબર, સોશિયલ મીડિયા ઉપર કોઈએ ન કરવી. હું રિક્વેસ્ટ કરું છું બધાને કે જેથી કરીને આપણે આપણી લાઈન ચૂકી જઈએ એ ન થવું જોઈએ. આપણો લક્ષ્ય નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. ખોટું આને કેવું નહીં કહેવાથી કોઈ વસ્તુ આપણે આપણી લાઈન ચૂકશું એમ. બાકી તો અમુક જે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો. પરિવારને પણ મળ્યો, નવનીતભાઈને પણ મળ્યો. અમારી સાથે તાલાલાના દેવેન્દ્રભાઈ હોય, બોટાદથી અજયભાઈ હોય, રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે. હું સીધી વાત ઉપર આવીશ, મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર
કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે, સંગઠિત થયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે, આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે, એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે. આ સત્તા છે, આ સરકાર છે, એ કોળી સમાજના મત ઉપર જીવી રહી છે, ટકી રહી છે. ત્યારે માટે અમારા કોળી સમાજના મંત્રીઓને, સંસદોને, ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમનસીબીની વાત છે. ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં, સીએમને આપણી પાસે આવવું પડે, એ તાકાત કોળી સમાજની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે. માત્ર પીઆઈની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો, માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો. ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી, ક્યારેય કોઈની ઉપર કડક કાર્યવાહી થઈ નથી. હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું, ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું, ટીઆરપી અગ્નિકાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું, પાયલબેન ગોટીની વાત કરું. આ બધા મુદ્દાને લઈને સરકારે એસઆઈટીની રચના કરી, પરંતુ આજ દિન સુધી આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે એ શાંત પાડવા માટે છે. આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે પીઆઈની બદલીઓ થાય છે, એસઆઈટીની રચના થાય છે, પરંતુ અંતે કોળી સમાજને ન્યાય નથી મળતો. પરંતુ આવનારા દિવસોમાં નવનીતભાઈના નેતૃત્વ નીચે જો નવનીતભાઈ કહેશે તો અમારી 14 જાન્યુઆરી પૃથ્વીપતિ સમ્રાટ વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. સમગ્ર ગુજરાતની અંદર રેલીઓ, શોભાયાત્રા થાય છે. ત્યારે આખા ગુજરાતમાં બંધ રખાવીને જો નવનીતભાઈ કહેશે તો 14 જાન્યુઆરીએ બગદાણા ખાતે 1 લાખ કોળી સમાજનું મહાસંમેલનનું અમે આયોજન કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. આ તકે હું સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ યુવાનોને કહેવા માંગીશ કે આ જે લડાઈ છે એ કોઈ સામાજિક લડાઈ નથી, આ વ્યક્તિગત લડાઈ છે. આ કોળી સમાજ વર્સિસ આહિર સમાજની લડાઈ નથી. મને 18 વર્ષના યુવાનોના ફોન આવ્યા, એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે. આ વ્યક્તિગત લડાઈ છે, આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. એટલા માટે આપણે સૌએ શાંતિ જાળવવાની છે અને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ દિશામાં આગળ વધવાનું છે. એસઆઈટીની રચના કરવામાં આવી, ખૂબ સારી વાત છે, પરંતુ આ તકે હું સરકારને પૂછવા માંગુ છું કે આની પહેલા તમે કેટલી એસઆઈટીની રચનાઓ કરીને એમાંથી કેટલાને ન્યાય મળ્યો છે એનું જે રિઝલ્ટ છે એ બહાર જાહેર કરે, ગુજરાતના લોકો વચ્ચે મૂકે કે તમે કેટલી આજ દિન સુધી એસઆઈટીની રચના કરી અને આજ દિન સુધી કેટલાને ન્યાય મળ્યો. એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે. બાકી આજ દિન સુધી અનેકો એસઆઈટીની રચના થઈ. મેં જેમ કીધું એમ કે ગંભીરા પુલની દુર્ઘટનામાં પણ એસઆઈટીની રચના થઈ, પાયલબેન ગોટીના મુદ્દામાં પણ એસઆઈટીની રચના થઈ, ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પણ એસઆઈટીની રચના થઈ. પણ સરકાર મને કહે કે આજ દિન સુધી કોને ન્યાય મળ્યો છે ને કોને ફાંસીના પાંચડા ઉપર ચડાવ્યા છે. આ માત્ર કોળી સમાજનો જે રોષ છે એ ઠંડો પાડવા માટે છે. માત્ર ને માત્ર આ ડિવાઈડ એન્ડ રૂલની સાથે સાથે ડાયવર્ટ એન્ડ રૂલનો આ જે પેતરો છે એને કોળી સમાજ સમજી ગયો છે. પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે. અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. કોઈ પણ લેવલ ઉપર જવું પડે અમે નવનીતભાઈને ન્યાય અપાવીને રહેશું. આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે 14 જાન્યુઆરીએ વીર માંધાતા મહારાજની અમારી જન્મ જયંતિ આવી છે, તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીર માંધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ રાખીને બગદાણાની અંદર મોટા પાયે આંદોલન કરીશું, સંમેલન કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું. એફઆઈઆરમાં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે, ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓનું, પોલીસ તંત્રનું, પીઆઈની સંડોવણી છે. આરોપીઓને છાવરવાના કામ કરે છે. ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈ પણને જો આ બાદબાકી કરવા માંગતા હશે, છાવરવા માંગતા હશે તો અમે થવા નહીં દઈએ. અમે નવનીતભાઈ બાલદિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ.